નર્મદા નદીના પાણી સ્થિર થતાં કાંઠા કિનારાના ગામોએ લીધો રાહતનો શ્વાસ। વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ સ્થિર થયો। સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર નર્મદા નદીમાં છોડાઈ રહેલા પાણીની જાવક શુક્રવાર બપોર બાદ 4 લાખ ક્યુસેક કરાઈ હતી। નર્મદા નદી હાલ ભરપૂર પાણીની આવક સાથે સિઝનમાં પ્રથમવાર બંને કાંઠે વહી રહી છે। પાણીની જાવકમાં ડેમ દ્વારા ઘટાડો કરવામાં આવતા ગત રાતથી જ ચાંદોદ ખાતે પાણી સ્થિર થયા। પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના 108 પગથિયા પૈકી 79 પગથિયા પાણીમાં જલમગ્ન થયા બાદ પ્રવાહ સ્થિર જોવા મળ્યો। ઘાટના 29 પગથિયા પાણીની બહાર હોય નદીના પાણી ભયજનક સપાટીથી ઘણા દૂર। પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાંથી નદીમાં નર્મદા પાણીની જાવકમાં કરાયો છે ઘટાડો। નર્મદા પાણી સ્થિર થતાં ચાંદોદ પંથક અને કાંઠા કિનારાના ગામોએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે। જોકે તંત્ર દ્વારા ચાંદોદ સહિત પંથકના કરનાળી, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોને સાવચેતી દાખવવા તેમજ જોખમી રીતે કિનારે જવા અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે।